12 અને 13 તારીખે સતત 2 દિવસ સુધી તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થશે અને 14 તારીખથી તાપમાનમાં મોટી રાહત મળે, એટલે કે અત્યારે જે નોર્મલ તાપમાન ચાલી રહ્યું છે એના કરતાં 3 ડિગ્રી તાપમાન છે એ 14 તારીખથી નીચું આવે અને 14 તારીખથી 5 દિવસ સુધી સતત તાપમાન છે એ નીચું જળવાઈ રહેશે. આ મુજબનું હવામાન હમણાં રહેવાનું છે. ખાસ કરીને તાપમાનને લઈને જે હીટ સ્ટ્રોકની વાત હતી એ હીટ સ્ટ્રોક અત્યારે ચાલુ થઈ ગયો છે અને હજુ પણ આ હીટ સ્ટ્રોક છે, હીટ વેવ નથી. હીટ વેવ જ્યારે પણ આવશે ત્યારે આનાથી પણ ભયંકર સ્થિતિ આપણે જોવા મળી શકે છે, ભયંકર સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ખાસ કરીને અત્યારે જે હીટવાળું વાતાવરણ જોવા મળ્યું છે, હાઈ ટેમ્પરેચર જોવા મળ્યું છે, સાથે સાથે અમુક વિસ્તારની અંદર લૂનો પ્રકોપ પણ જોવા મળ્યો છે. એટલે હાઈ તાપમાન અને લૂનો પ્રકોપ જોવા મળ્યો છે અને અત્યારે જે સૂકું હવામાન ચાલ્યું છે આને કારણે જે જમીનમાં પાણીના તળ છે એ પણ નીચે જઈ શકે છે. એટલે હવે જે કૂવા અને બોરની અંદર આપણે વાડીની અંદર ખેતીનું જે પાણી છે એ ઝડપથી ઘટવા માંડે, ઝડપથી પાણીનું તળ છે એ નીચું જાય તેવી પણ શક્યતા છે, તેવું પણ હવામાન થઈ રહ્યું છે. અને હમણાં 13 તારીખ સુધી આપણે હાઈ ટેમ્પરેચરનો સામનો કરવો પડશે. ત્યાર પછી 2-3 ડિગ્રીની રાહત મળશે અને એ પછી જે આ 4-5 દિવસની રાહત મળશે એ પછી ફરીથી જે નવો તાપમાનનો રાઉન્ડ ચાલુ થશે એની અંદર લગભગ આ રાઉન્ડ કરતાં પણ વધુ તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને ઝાકળ હોય, પવન હોય, લૂનો પ્રકોપ હોય કે તાપમાન હોય, તમામ માહિતી છે એ આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે.